દારૂ વેચાઈ રહ્યો છે તો એ ગામ સિવાય દહેગામ શહેરમાં દહેગામ તાલુકામાં કોઈ તપાસ કરવામાં આવી રહી છે? બિલકુલ, બધી જગ્યા પોલીસ તરફથી રેડ વારંવાર કરવામાં આવેલ છે અને આગળ પણ દારૂડીઓ પર રેડ કરવામાં આવશે. આ પ્રતાપ દારૂ ક્યાંથી પોતે બનાવે છે. સર, આપના જ્યુરિડિક્શનમાં છેલ્લા મહિનાની ઘટનાક્રમ લઈએ આપણે તો અનેક વાર દારૂ પકડાયો છે, તો હવે આ ઘટના પછી આપ કેવા ઠોસ એક્શન લેવાના છો જેથી કરીને આવી ઘટનાઓ ઓછી થાય? બિલકુલ, જેવી રીતે મેં કીધું, પોલીસ વારંવાર પ્રોહિબિશન કેસ કરે છે અને ફર્ધર ફ્યુચરમાં પણ વારંવાર કેસ કરતા રહેશે. ઠીક છે. પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે પ્રતાપનો, કોઈ પોલિટિકલ સપોર્ટ? તો ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ અને બીમારીના કારણે 2 મોત થયા છે. સમગ્ર મામલે પોલીસની પ્રેસ કોન્ફરન્સ અને જેમાં તપાસ પણ કરવામાં આવી છે કે આખરે તેમાં કયા પ્રકારનું જે દ્રાવણ છે તે મિશ્રિત કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં દેશી દારૂનું સેવન અને અન્ય બીમારીના કારણે 2ના મોત થયા અને ત્યારબાદ પોલીસનો પણ તપાસનો ધમધમાટ તુરત જ શરૂ થઈ ગયો. લીહોડા ગામમાં દેશી દારૂ પીતા 2ના મોત, સારવાર હેઠળ પણ હજુ કેટલાક લોકો છે, 7 લોકો છે. ઘટનાના પગલે 108 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ટો ત્યાં છે. 2 અલગ અલગ ગામના 2 વ્યક્તિઓના મોત થયા છે. આ બનાવમાં વિક્રમસિંહ રતનસિંહ અને કાનજી ઉમેશજી ઝાલા નામના વ્યક્તિના મોત થયા છે. મૃતક વિક્રમસિંહ લીહોડા અને કાનજી પાનાના મુવાડાનો રહેવાસી હતો અને પોલીસે સમગ્ર મામલાની તપાસ પણ હાલ શરૂ કરી છે. તો તહેવારનો દિવસ, ઉત્તરાયણનો જે તહેવાર છે, આ તહેવારનો દિવસ 2 પરિવારો માટે દુઃખનો દિવસ બની ગયો છે. 2 ગામમાંથી 2 અર્થી આજે નીકળી છે. પરિવાર પણ નોંધારો બની ગયો છે કારણ કે નાના બાળકો છે. પત્નીના પણ રડી રડીને અત્યારે હાલ બેહાલ થઈ ગયા છે. તો પોલીસે પણ તપાસ હાથ ધરી. તપાસમાં અનેક ખુલાસા પણ તેઓએ કર્યા છે. તો ગાંધીનગરના લીહોડામાં બનાવ બન્યો. 2 ગામના 2 લોકોના મોત થયા છે. ગઈકાલે સાંજ સુધી ઉત્તરાયણનો જે તહેવાર છે તે ઉજવતા હતા, પતંગ ચગાવતા હતા અને ત્યારબાદ સાંજે એક એવી જગ્યાએ ગયા જ્યાંથી પાછા ફરતા યુવાનનું મોત થયું છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેણે દેશી દારૂ પીધો હતો અને ત્યારબાદ તેની હાલત લથડી હતી. જોકે આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે. દારૂનું સેવન કર્યું હતું કે નહીં તે મામલે તપાસ, દારૂમાં કયા પ્રકારના દ્રાવણ મિશ્રિત કરવામાં આવ્યા હતા તે પ્રકારે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. જોકે પોલીસે તુરત જ એક્શન લીધું. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તો ગાંધીનગરના 2 ગામમાં 2 મોત અંગે મોટો ખુલાસો થયો છે. ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટો ખુલાસો. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ સાથે વાતચીત કરી. તો ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આ મામલા અંગે શું અપડેટ છે? પોલીસની તપાસ કઈ રીતે ચાલી રહી છે? જી, એમાં એકચ્યુઅલી એફએસએલની રિપોર્ટ આવી ગઈ છે કે એમાં મિથાઇલ એલ્કોહોલની હાજરી નથી. ત્યાં પછી કોઈ રાસાયણિક ઝેરી પદાર્થની હાજરી નથી, એટલે એ લઠ્ઠાકાંડ નથી, લઠ્ઠો છે નહીં. પરંતુ જે 2 લોકો જેની કાલે ગઈ રાત્રે દેર રાત્રિમાં જે મોત થઈ હતી તે બાબતે આનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. વિસેરા વગેરે એનું લેવામાં આવ્યો છે અને આને પણ એફએસએલની રિપોર્ટ હાલ લેવાની બાકી છે અને આની અમુક મેડિકલ હિસ્ટ્રી પણ જાણવા મળી હતી. તો એ બધી પાસાઓને ધ્યાનમાં રાખીને અને આના ચોક્કસ કારણ શું છે મોતનું, આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ એ મિથાઇલ એલ્કોહોલની હાજરી નથી એટલા માટે કોઈ લઠ્ઠા જેવી કોઈ સ્થિતિ છે નહીં. જી, બીજા કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ પણ છે, એ પ્રકારની પણ માહિતી સામે આવી રહી છે. શું એ અંગે અપડેટ છે આપની પાસે? જ્યારે જી
જ્યારે પોલીસને દેર રાત્રિમાં ખબર પડી તો પોલીસે સાવચેતીના ભાગરૂપે જે લોકો કોઈ ગામમાં એવી ટેવવાળો હોય, પ્રવૃત્તિવાળો હોય, તો એ સરપંચશ્રીની સાથે રહીને એવા તમામ લોકોને પોલીસે શોધીને અને એક તકેદારીના અને સાવચેતીના ભાગરૂપે કે કોઈને કોઈ તકલીફ ના પડે તે માટે અમુક લોકોને 7 લોકોને જે છે કે નહીં પોલીસે હોસ્પિટલમાં મોકલી હતી, પરંતુ તમામની સ્થિતિ બરાબર છે. એકની થોડી સ્થિતિ થોડી વધારે પ્રોબ્લેમેટિક હતી, તો એની પણ સ્ટેબલ છે. તો એવી કોઈ હાલ ચિંતાની કોઈ વાત નથી. જી, હવે આગળના સમયમાં જ્યારે કેસ આ પ્રકારનો સામે આવ્યો છે તો કયા એંગલ ઉપર પોલીસની હવે તપાસ ચાલશે? એમાં એવું કે એ જેવું મિથાઇલ એલ્કોહોલ તો છે નહીં, તો એટલા માટે એવું લઠ્ઠાની તો વાત છે નહીં, પરંતુ આની મેડિકલ હિસ્ટ્રી છે. તો મેડિકલ હિસ્ટ્રીના કારણે પોસ્ટમોર્ટમ પણ થયો છે જે મરણ જનાર છે આની. તો આનું ખરેખર ચોક્કસ શું કારણ છે એ અમુક એમાં જે મરણ જનાર છે એ દારૂ પીધેલા હતા, પરંતુ મોતનું એ કારણ છે યા બીજા પણ કોઈ લીવરની કોઈ પ્રોબ્લેમ યા બીજી કોઈ પ્રોબ્લેમ છે કે કેમ, તે બાબતની હાલ તપાસ ચાલુમાં છે. જી વિરેન્દ્રજી, આપ કહી રહ્યા છો કે દારૂ પીધેલા હતા, તો એવા કયા બુટલેગરો, કારણ કે તહેવારી સિઝનમાં બુટલેગરો પણ એક્ટિવ થઈ જતા હોય છે, તો એ દિશામાં પણ પોલીસની તપાસ ચાલી રહી છે? જી, એમાં જે પ્રાથમિક માહિતી અમને મળી હતી તે જ આ ગામનું જે એક માણસ છે અને એના જે એ મિત્રો છે એકચ્યુઅલી, તો એ અમને પ્રાથમિક માહિતી મળી હતી, તે ઉપર પણ કામ ચાલી રહ્યું છે. પરંતુ સારી બાબત એ છે કે એ લઠ્ઠાની બાબત નથી, જેથી કોઈ જગ્યા ફેલાવે યા વધારે કોઈને નુકસાન થાય એવી નુકસાનની સ્થિતિ છે નહીં. જી વિરેન્દ્રજી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો એક વાત અહીંયા ચોક્કસ સાબિત થઈ રહી છે કે જે બંને લોકોના મોત થયા છે તે બંને વ્યક્તિઓએ દારૂ પીધેલો હતો, પરંતુ આ લઠ્ઠાકાંડ નથી. લઠ્ઠાકાંડની વાતને પોલીસ નકારી રહી છે, કારણ કે આ બંને જે વ્યક્તિ હતા તેમની મેડિકલ હિસ્ટ્રી પણ છે, તેમને અન્ય બીમારી પણ હતી. હવે પોલીસની તપાસ એ દિશામાં થઈ રહી છે કે આ બંને વ્યક્તિના આખરે મોતનું કારણ કયું છે. દારૂ પીવાના કારણે મોત કે કોઈ બીમારીના કારણે મોત થયું છે તે અંગે તપાસ ચાલી રહી છે. અને ગાંધીનગર રેન્જ આઈજી ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી અને તેમાં તેમણે આ ખુલાસો પણ કર્યો છે, એક્સક્લુઝિવ આ વાતચીત કરી છે. એફએસએલ રિપોર્ટમાં પણ મિથેનોલ નહીં પરંતુ ઇથેનોલ હતું. મિથેનોલ લઠ્ઠો કહેવાય છે. તો આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં દેશી દારૂનું સેવન અને અન્ય બીમારીના કારણે 2ના મોત. અને કાનજીભાઈ પાનાના મુવાડાના રહેવાસી હતા. ગામમાં દારૂના કારણે અગાઉ પણ લોકોના મોત થયાનો સરપંચે દાવો કર્યો છે. અગાઉ દારૂ મળતો હોવાની જાણ પણ પોલીસને કરાઈ હતી, જોકે ગામના સરપંચે પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે. સિરપ કાંડ બાદ હવે જાણે કે દેશી દારૂ પીધા બાદ ગાંધીનગર જિલ્લાના 2 ગામની અંદર 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. લીહોડા ગામ અને જે પનાના મુવાડા ગામ છે કે જ્યાં આ 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. આપણી સાથે આ પનાના મુવાડાના સરપંચ છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહે છો, આ જે બનાવ બન્યો છે કઈ રીતે બનાવ સામે આવ્યો છે? દારૂ પીવામાં બનાવ બન્યો સાહેબ. આપણું તો એવું કહેવું છે કે પોલીસ એમ કે દારૂ નથી મળતો તો પછી આવા ક્યોથી? હવે મને પોલીસે ફોન કર્યો, વચમાં વાત કરી, મને રાતે જ વાત કરી હતી કે આ તો 17 વર્ષથી દારૂ પીતો હતો. 17 વર્ષથી જો દારૂ પીતો હોય તો પોલીસ 17 વર્ષથી શું કરી રહી? એમ મારા ગામમાં હું 20 વર્ષથી સરપંચ છું. લગભગ 17 થી 18 વિધવાઓ બિયાલ જોન જોત જે દારૂ પીને મૃત્યુ થયેલો છે. ઘણી વખત મેં રજૂઆત કરેલી, તે છતાં પણ ધોન દોરેલી નહીં. અને હપ્તામાં લેવા આવે તારા ગામના જોપો બહાર ઊભું રહેવાનું, તોથી ફોન કરીને ડવાને બોલાવવાના અને તો અહીં હપ્તા લઈને બરાબર નીકળી જવું. એ આ સ્થાનિક બેટ જમાદારનો દોષ છે, પીએસઆઈનું નહીં ભાઈ. આમાં પીએસઆઈ નહીં જાણતા, કમિશનર સાહેબે નહીં જાણતા, ડીએસપીએ નહીં જાણતા, કોઈ અધિકારી મોટા જાણતા નથી. મોટાભાગે બેટ જમાદારો પર દબાણ કરશે તો જરૂર દારૂ બંધ થશે. આ મારી આ રજૂઆત છે. જો બેટ જમાદારો દારૂ બંધ કરવા માગતા હશે તો જ બંધ થશે, થવાનું નથી. કયું પોલીસ સ્ટેશન આ જે વિસ્તાર છે પનાના મુવાડામાં કયું પોલીસ સ્ટેશન લાગે છે અને આપણે કેટલી વખત રજૂઆત કરેલી છે તેઓને?
રખિયાલ પોલીસ સ્ટેશન લાગે સાહેબ, રખિયાલ પોલીસ સ્ટેશન લાગે. વચમાં એક બળાત્કારનો કેસ થયો હતો. એ વખતમાં મેં આજથી 5 વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. એ ભાઈને 20 વર્ષની સજાએ પડી, કારણ કે તાને દારૂની હાલતમાં જ બળાત્કારનો કેસ થયો હતો. અત્યારે હાલ જે આ છોકરો જે મૃત્યુ પામ્યો એની નાની નાની ભૂલકાઓ 2 બાળકો છે, એમના પાસે કોઈ છે નહીં. એમના એક ભાઈ જ છે. એમના ભાઈએ પણ પોતાની મજૂરી કરીને વેલ્ડિંગનું કામ કરી બજારની અંદર કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. અને હાલ ઘડી જો પોલીસ ધોન દોરે તો હજુ તો મારું એવું કહેવું છે કે ખરેખર દારૂ બંધ કરવાની ખાસ જરૂર છે. આખા ગુજરાતની અંદર પોલીસ એમ કહી ભાઈ દારૂ નથી મળતો તો ભાઈ આવા ક્યાંથી મારું આ કહેવું છે. કાનાજી ઉમેશજી એમનું નામ છે, કાનાજી ઉમેશજી ઝાલા. એમના પરિવારમાં 2 દીકરીઓ, એક દીકરો છે. એમની બા છે, એમની ઉંમર 80 થી 90 વર્ષની ઉંમર છે. એક ભાઈ છે. ખાસ કરીને હવે આપની શું માંગ છે? કારણ કે એક લીહોડા ગામ અને ત્યાંથી બિલકુલ નજીવા અંતરે આપના ગામની અંદર એક બનાવ અને હજી પણ કેટલાક લોકો સારવાર હેઠળ છે. લીહોડાની વાત સાંભળીએ તો એક આ ભાઈ હજુ એક સારવાર હેઠળ પડે, બે તો ઓફ થઈ ગયા. અને મારું એમ કહેવું છે કે હજુ આ કેમિકલવાળો દારૂ વેચાય વાત તો 100%. એ ધોન દોડવાની જરૂર છે સાહેબ. કઈ જગ્યાએ કઈ પોલીસ જોને છે, બીજું કોઈ જાણતું જ નહીં. આમાં વચમાં ગાંધીનગરવાળી પોલીસે રેડ પાડી ત્યાંથી 5 વર્ષ પહેલાં, તારે પણ એમને લઈ ગયા હતા. પાછો ચાલુ 2 મહિના બંધ કર્યો, પછી ચાલુ થઈ ગયો. અત્યારે મોટો ધંધો તો જ ચાલે છે. તો ખાસ કરીને જ્યારે આ બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે ત્યારે ગામના સરપંચ અને ગામના રહેવાસીઓનું કહેવું છે કે સમગ્ર મામલે તટસ્થ તપાસ થવી જોઈએ અને જે પણ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે આસપાસના ગામમાં અને જે વિસ્તારોની અંદર તે તાત્કાલિક અસરથી બંધ થવા જોઈએ. કારણ કે આ જે બનાવ બન્યો છે તે એક ગંભીર બનાવ છે અને તેને કારણે હાલમાં 2 પરિવારો છે તે 2 પરિવારો જે ઘરના મોભી ગુમાવ્યા છે અને તેઓએ હાલમાં રજડી પડવાનો વખત આવ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. રાજકોટમાં જાહેરમાં મારામારીની વધુ એક ઘટના બની છે. વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સાધુ વાસવાણી રોડ પર મહિલાને જાહેર માર્ગ પર અજાણ્યા લોકોએ માર માર્યાનો વિડીયો સામે આવ્યો છે. હુમલો કરનાર યુવક પાસે છરી હોવાનો વિડીયોમાં દાવો કરાયો છે. વાયરલ વિડીયો અંગે પોલીસ હવે તપાસ કરી રહી છે. તો રસ્તા વચ્ચે જ એક મહિલાને માર મારવામાં આવી રહ્યો છે. આસપાસ કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જે વ્યક્તિ માર મારી રહ્યો છે તેની પાસે ધારદાર હથિયાર પણ હતું. સાધુ વાસવાણી રોડ પરનો આ વિડીયો છે. રાજકોટથી સામે આવ્યો છે જાહેરમાં મારામારીનો આ વિડીયો. બનાસકાંઠાના દિયોદરમાં આવેલા બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થઈ રહ્યું છે. જેમાં ભીલડી બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર, પાલનપુર ખાતે બનાસ બેંકના નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત થશે. સાથે જ બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે બનાસ ડેરી અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું પણ લોકાર્પણ થશે. સાથે બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા, અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ, માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ થશે. વડોદરાના ધનતેજ ગામ નજીક ઉત્તરાયણની સાંજે સર્જાયો અકસ્માત. ઇકો કાર ટ્રેક્ટર સાથે ટકરાતા માતા પુત્રીનું મોત થયું છે. અકસ્માતમાં અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત. તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનાથી રાજકોટ જામનગર રોડ ઉપર આવેલ સાંઢિયા પુલનું નવીનીકરણનું કામકાજ હાથ ધરવામાં આવશે. વર્તમાન પુલને તોડીને નવો પુલ બનાવવા માટે ટૂંક સમયમાં જ ખાતમુહૂર્ત પણ કરાશે. ફેબ્રુઆરી માસથી 2 વર્ષ માટે પુલ બંધ રહેશે, જેના કારણે મોમેશ્વર મંદિર પાસેથી ડાયવર્ઝન પણ અપાશે. લાંબા સમયથી મહાનગરપાલિકાને રેલવે વિભાગ દ્વારા પુલ બનાવવા બાબતે ચર્ચા વિચારણા કરાવવામાં આવી હતી અને ત્યારે રૂપિયા
62.60 કરોડના ખર્ચે 16.40 મીટરની પહોળાઈ તેમજ 602 મીટરની લંબાઈ ધરાવતો પુલ બનાવવામાં આવશે. પુલનું કામ અંદાજિત 2 વર્ષ જેટલું ચાલશે ને ત્યારે હજારો વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તેથી પસાર થવું પડશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. तुम जो करने जा रहे કાયપો છે લપેટ લપેટના નાદથી સમગ્ર રાજ્ય ગુંજી ઉઠ્યું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ટેરેસ ઉપર પહોંચી ગયા છે. લોકો મન મૂકીને પતંગ ચગાવી રહ્યા છે, સાથે ચા નાસ્તાની જાયફત ઉડાવી. કાયપો છે એ લપેટની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. રંગબેરંગી પતંગો, બલૂનોથી આકાશ છવાઈ ગયું. કેટલાક લોકોએ ડીજે સાઉન્ડ સિસ્ટમના બદલે ઘરની મ્યુઝિક સિસ્ટમ ટેરેસ ઉપર મૂકી નિત નવા ગીતો સાથે પર્વની ઉજવણી કરી. વહેલી સવારથી જ પતંગ રસિયાઓ પરિવાર સાથે અગાશીમાં પહોંચી ગયા. પવન સારું રહેતા પતંગ રસિયાઓએ પણ મજા માણી. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણમાં પતંગ સાથે મિત્રો એકત્ર થવાનો ટ્રેન્ડ પોળમાં ચાલી રહ્યો છે. શહેરીજનો ઉત્તરાયણ પર્વ મનાવવા શેરી પોળમાં પહોંચ્યા. મિત્રો અને પરિવારજનો સાથે આનંદ માણવા ઉત્તરાયણ પર્વ પર લોકો ધાબે ભેગા થયા અને ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી. સુરતની મિસિસ સિંઘમ સિરિયલની સ્ટાર કાસ્ટે પણ પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી. સિરિયલમાં કેસરનો રોલ ભજવતી દેવાંશી વ્યાસ અને એસીપી મહેશ્વરી દેવીના પાત્રમાં જોવા મળતા જંગરામ પટેલે પતંગના પેચ લડાવ્યા. કલાકારોએ ઢાળની પોળમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી. અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ લોકોએ ઉત્તરાયણનો તહેવાર ઉજવ્યો. ખેડા જિલ્લામાં ઉત્તરાયણનો રંગ ખૂબ જામ્યો. નડિયાદમાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળ્યા. પવનની ગતિ સારી રહેવાથી પતંગ રસિયાઓમાં ખુશી જોવા મળી. વહેલી સવારથી જ લોકો ધાબે ચડીને પતંગ ચગાવતા જોવા મળ્યા. ઉપરાંત સાઉન્ડ સિસ્ટમ, સ્પીકર સહિતના મનોરંજન માધ્યમોની ઉજવણી કરાઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી મકર સંક્રાંતિની ઉજવણી સમૂહમાં કરવાનું નવું ચલણ જોવા મળી રહ્યું છે. લોકો સંક્રાંતિ પર્વે અન્વયે આખા દિવસ પતંગ ચગાવવા સહિત દિવસભર મોજ મસ્તી કરતા જોવા મળ્યા. ઉત્તરાયણના પર્વ પર ઉજવણી સાથે કાતિલ દોરીનો કહેર પણ જોવા મળ્યો. રાજ્યના ઘણા ભાગોમાં પતંગની દોરી કેટલાક લોકો માટે મુશ્કેલની દોરી બની ગઈ છે. વલસાડમાં પતંગની ઘાતક દોરીથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચી. સોનવાડા પુલ પરથી પસાર થતા સમય એકાએક દોરી ગળાના ભાગે ફસાઈ ગઈ હતી. હેલ્મેટ પહેરેલું હોવા છતાં પણ યુવકને આંખ, કાન સહિત મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે ચીખલી હોસ્પિટલ ખસેડાયો છે. તો આ તરફ રાજકોટના જેતપુરમાં પતંગની દોરીએ વધુ એકને ઈજા પહોંચાડી. નવાગઢ વિસ્તારમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું છે. યુવકની સ્થિતિ વધુ ગંભીર થતા તેને જૂનાગઢ રિફર કરવામાં આવ્યો. છેલ્લા ઘણા દિવસોમાં જેતપુરમાં પતંગની દોરીને કારણે લોકોને ઈજા થઈ હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. તો જેતપુરમાં નદી કિનારા પર રમતા 2 વર્ષના બાળકને પતંગની ચાઇનીઝ દોરીને કારણે ઈજા પહોંચી છે. બાળક રમી રહ્યો હતો તે દરમિયાન પગમાં ચાઇનીઝ દોરી આવતા પગ ચીરાયો હતો. બાળકને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. પતંગના દોરાને કારણે છેલ્લા કેટલાય દિવસોથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવી અને લોકોને મળીને ઉત્તરાયણની ઉજવણી કરી. શાહે વેજલપુરમાં ધારાસભ્યો અને નેતાઓની હાજરીમાં પતંગ ચગાવ્યા. અમિત શાહે અમદાવાદના જાણીતા જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વેજલપુરમાંથી પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી. વેજલપુર પહોંચેલા શાહે એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવ્યા. આ પહેલા તેમણે ત્યાં હાજર બાળકોને પતંગ અને ચીકી સહિતની ઉત્તરાયણની ઉજવણીની સામગ્રીઓ પણ વહેંચી હતી. બાળકો ગૃહમંત્રીના હાથે પતંગ મેળવીને રાજી થઈ ગયા હતા. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ વેજલપુરમાં ઉપસ્થિત રહી પોતાની હાજરી આપી. આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણની ઉજવણી કરી. ધાબા પર ચડીને ગૃહમંત્રીએ પતંગ ચગાવ્યા. આ દરમિયાન હર્ષ સંઘવીએ સાવધાનીપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવાની અપીલ કરી. રસ્તા પર દોરી લટકતી દેખાય તો કાપીને બાજુમાં મૂકવાની પણ અપીલ કરી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટમાં પરિવાર સાથે પતંગ ચગાવી. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં રૂપાણીએ કહ્યું કે હાલ કોંગ્રેસની પતંગ ગોથા ખાઈ રહી છે અને નરેન્દ્રભાઈ મોદીનો પવન ફૂંકાઈ રહ્યો છે. કોંગ્રેસના નેતાઓના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાના નિવેદન પર પણ તેમણે પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. શહેરના પોળ વિસ્તારમાં અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, બિમલ શાહ સહિત નેતાઓની ઉજવણી જોવા મળી. શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ઇમરાન ખેડાવાલા પણ પોળમાં પતંગના પેચ લડાવતા જોવા મળ્યા. રાજ્ય સરકારના મંત્રી ભીખુભાઈ પરમારે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. મોડાસા ખાતે ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યા. તેમણે કહ્યું કે 2024ની ચૂંટણીમાં ભાજપનો પતંગ ભવ્ય રીતે ચગશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનશે તે જ નક્કી છે. બનાસકાંઠાની વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પતંગ ચગાવ્યો. બાબર લોક નિકેતન સંસ્થા સાથે વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવ્યો. ઉત્તરાયણ નિમિત્તે ખેલદિલીથી પતંગ ચગાવવાની ગેનીબેને લોકોને અપીલ કરી.
ઉત્તરાયણ પર કાતિલ દોરીથી અકસ્માતના બનાવો ટાળવા ખાસ તકેદારી રખાઈ. ખાસ કરીને સુરતમાં બ્રિજ પર આ તકેદારી રખાઈ. સુરત પોલીસ કમિશનરે ઉત્તરાયણ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં નદી ઉપરના બ્રિજ સિવાય તમામ બ્રિજો પર દ્વિચક્રી વાહન ચાલકો માટે પ્રતિબંધ ફરમાવાયો છે. તેમાં પણ સેફટી ગાર્ડ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની ઉજવણી પૂરજોશમાં. આજે વાસી ઉત્તરાયણની ઉજવણી માટે પતંગ રસિકો વચ્ચે જામ્યું છે આકાશી યુદ્ધ. ઉત્તરાયણના દિવસે રંગબેરંગી પતંગોથી આકાશ ઘેરાયેલું રહ્યું અને ત્યારબાદ આજે પણ વાસી ઉત્તરાયણ નિમિત્તે લોકોમાં અનેરો ઉત્સાહ પણ છે. ઉત્તરાયણની સાંજ અને આતિશબાજી સાથે શાનદાર બનાવ્યા બાદ આજે ફરી પતંગ રસિકો પતંગ ઉડાવવા સજ્જ થઈ ગયા છે. બીજી તરફ ઉત્તરાયણના દિવસે દાનનો મહિમા પણ હોય છે. લોકોએ આજે પણ પુષ્કળ માત્રામાં દાન કરી પુણ્યનું ભાથું ભેગું કર્યું છે. ઉત્તરાયણની મજા કેટલાક લોકો માટે સજા પણ સાબિત થઈ હતી. ઉત્તરાયણના દિવસે અલગ અલગ જિલ્લામાં દુર્ઘટના સર્જાઈ. ક્યાંક કોઈ ધાબા પરથી પટકાયું, ક્યાંક કાતિલ દોરીએ લોકોનો ભોગ લીધો. વલસાડના વાપીમાં પણ ધાબા પરથી બાળક પટકાતા મોત થયું છે, જ્યારે કે પંચમહાલમાં 7 વર્ષના બાળકનું ગળું કપાતા મોત થયું છે. આ તરફ વડોદરામાં પણ કાતિલ દોરીએ 2 લોકોના ભોગ લીધા છે. એક વકીલ અન્ય એક નાગરિકનું દોરીથી ગળું કપાયું છે, જ્યારે કે ભાવનગરમાં પણ એક યુવકનું દોરીએ જીવ લીધો છે. દાહોદમાં વાયર પર ફસાયેલ પતંગ ઉતારવા જતા 10 વર્ષીય બાળકનું પણ મોત થયું છે. સુરેન્દ્રનગરમાં સરકારના કરુણા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનું પક્ષી સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે આગામી 20 જાન્યુઆરી સુધી જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ 10 પક્ષી સારવાર કેન્દ્ર શરૂ કરાયા છે. અને આ અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર કરી જીવ બચાવી લેવામાં આવે છે. શહેરના બહુમાળી ભવન પાસે આવેલ વન વિભાગની કચેરી ખાતે જિલ્લા કક્ષાનું પક્ષી સારવાર કેન્દ્ર છેલ્લા 7 વર્ષથી ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે, જેમાં જીવદયા ટ્રસ્ટ, વન વિભાગ, આરોગ્ય, પશુ ડોક્ટર, સેવાભાવી લોકો સહિત 60થી વધુ લોકોની ટીમ આ કાર્યમાં જોડાઈ છે. કરુણા અભિયાન 10 તારીખથી 20 જાન્યુઆરી સુધી એક મેગા કેમ્પ કરવામાં આવે છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા 2017થી આ અભિયાનને હાથ ધરવામાં આવેલ છે. કરુણા અભિયાન 2024 અંતર્ગત સુરેન્દ્રનગર કેરાડી 4 રસ્તા પાસે આવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસ ખાતે આજરોજ પતંગ દોરીમાં ઘાયલ પક્ષીઓ માટે બર્ડ હેલ્પલાઇનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન છેલ્લા લગભગ 13 વર્ષથી સુરેન્દ્રનગરની અંદર કરવામાં આવે છે. ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીની સારવાર માટે અહીંયા મેગા કેમ્પનું જિલ્લા કક્ષાના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ, વન વિભાગ અને પશુપાલન વિભાગ બધાના સહયોગથી આ કેમ્પનું આયોજન છે. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં રહેતા યુવાનોની સરાહનીય કામગીરી સામે આવી. 20 વર્ષ પહેલા અબોલ પશુઓ માટે ઉત્તરાયણ નિમિત્તે દાન એકત્રિત કરવાનું અભિયાન શરૂ કર્યું અને દાન એકત્ર કરીને વઢવાણ મહારાજ પાંજરાપોળને અર્પણ કરવામાં આવ્યું હતું. આ દાનના કાર્યમાં નાના મોટા ઉદ્યોગપતિ પણ જોડાયા. ઉત્તરાયણમાં પતંગ નહીં ચગાવવા અને એક દિવસ અબોલ જીવ માટે દાન એકત્રિત કરવા માટે અનેક લોકો જોડાયા. 2 લાખથી પણ વધુનું દાન એકઠું કરાયું છે. રતનપરના યુવાનો દ્વારા 21 વર્ષ પહેલા વઢવાણ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીઓ મળવા માટે આવેલ કે દુકાળના વર્ષમાં આપણા દ્વારા યુવાનો દ્વારા કોઈ સેવા કાર્યમાં સહભાગી બની વઢવાણ મહાજન પાંજરાપોળ માટે કાંઈ કાર્ય કરો, ત્યારે 10-12 યુવાનો દ્વારા આ કાર્ય શરૂ કરવામાં આવેલું. આજે 21 વર્ષ કરતા ઉપર આ સેવા કાર્યમાં અત્યારે 50-75 લોકો જોડાયેલા હોય છે અને સવારથી સાંજ સુધી, સવારના 7થી રાતના 7 સુધી આ ફાળો એકત્ર કરી વઢવાણ મહાજન પાંજરાપોળને અર્પણ કરવામાં આવે છે. અહીંયા આવતા દાનવીરોને
અમે પત્રિકા અને રામ મંદિરનો ફોટો તથા અયોધ્યાના પૂજિત અક્ષત આપીને 22 તારીખે તેઓ આ મહા ઉત્સવની અંદર વિશેષ રીતે ભાગીદાર બને, કોઈ અનેક પ્રકારના દાન કરે, ઘરે દીપ પ્રગટાવે, આવા કાર્યક્રમ માટે અમે પ્રેરણા આપી રહ્યા છીએ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.